રાજ્યની કોર્ટોને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના નિર્દેશે વિવિધ બાબતો માટે 5 સર્ક્યુલર જાહેર કરાયા છે। કોર્ટના કામના કલાકોનું કડક પાલન કરવા પણ સૂચના અપાઈ છે। કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા નિર્દેશ કરાયો છે। ન્યાયિક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વીકારવાની સૂચના આપવામાં આવે છે। નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરાશે। કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો છે। કોર્ટના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના અપાઈ છે। મોરબીના પીપળી પર આવેલી મારુતિ પાર્ક સોસાયટીના રહીશો પાણીની સમસ્યાને લઈને પરેશાન છે। રહીશોને આક્ષેપ કરાયો છે કે ગ્રામ પંચાયતમાં તેઓએ પૈસા ભરી દીધા હોવા છતાં 1 વર્ષથી તેઓને પાણી નથી મળતું। રહીશોને પૈસા ખર્ચીને પાણી માટે ટેન્કર મંગાવવું પડે છે। સ્થાનિકો અધિકારીઓ પણ પૈસા લઈને પાણી ન આપવાનો આક્ષેપ લગાવી રહ્યા છે। લોકોએ પૈસાની રસીદ માંગતા પાણી બંધ કરી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા આરોપ લગાવાયા છે। પાણીની તકલીફને લઈને સ્થાનિકોએ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। અઠવાડિયે 10 દિવસ થાય તો અમારા 800 ના ટાંકા ઠલવાવા પડે। હવે અમે એક તો 250 માં કામે જતા હોય, હવે એમાં ખાવાના કરી, પાણીના કરી, વાપરવાના કરી કે લાઇટ બિલના કરી, બોલો કે હપ્તાના નાખી। અમે પૈસા એટલા દીધા, પહેલા 11 દીધા, પછી 500 મહિને 110 દઈ, તો પાણી વગર તો હાલે જ નહીં ને। પહોંચ વગર તો પાણી એમને લઈ જાય, પૈસા તો હાલે કાંઈ એમને પહોંચ તો દેવી પડે ને એને। પહોંચનું માંગી એટલે તો પાણી બંધ કરી દીધું, પહોંચું માંગી એટલે તો જે જયદીપભાઈ કરીને છે જે પાણીનું બધું સંચાલિત કરે છે। હવે એમની જોડે આ બધા વ્યક્તિઓએ કઈ 40-50 હજાર રૂપિયા પૈસા ઉઘરાવી અને એમને આપેલા છે અને એનું કોઈ અમને રિટર્નમાં કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતની કોઈ વસ્તુ અમને આપેલ નથી। આની પહેલા બી જ્યારે મકાન બન્યા ત્યારે બિલ્ડરોએ એ લોકોને ગામ પંચાયતને પર કનેક્શન દીઠ 11 હજાર રૂપિયા આપ્યા છે। એનું પણ કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતનું કોઈ લેખિતમાં કોઈ અમને આપેલ નથી। સાવરકુંડલાના મોટા ઝંઝુડા નજીક આકાર લઈ રહેલ સોલાર પાવર પ્રોજેક્ટથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા સોલાર કંપની દ્વારા 7 જેટલા ખેડૂતોને ખેતરોમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે। મામલતદાર સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી રહ્યા છે। મોટા ઝંઝુડાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ખેતરે ટ્રેક્ટર કે ગાડા લઈને જઈ શકતા નથી। એટલું જ નહીં, પાણી, દવા, ખાતર, બિયારણ પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા 1 કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર થવું પડે છે। સાવરકુંડલા મામલતદારને પણ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે। સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, એક જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી છે, પણ અમારી કોઈ હજી સમસ્યા કે અમારો કોઈ ઉકેલ આપ્યો નથી। અને મેં રજૂઆતને ધ્યાને લઈ અને મામલતદાર સાહેબને પણ જે તે વખતે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ, પરંતુ તેનું કંઈ નિરાકરણ નથી આવતું। અને મારા ગામના ખેડૂતો જે પોતાના વર્ષોથી જે રાજાશાહી વખતના જે ગાડા માર્ગો છે તેઓ આ કંપનીએ બંધ કરી દીધા છે। ઘણી વખત પ્રાઇવેટ કે સરકારી સર્વેયર દ્વારા પણ માપણી કરેલી છે, પણ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી। અમારે આ રસ્તો રાજાશાહી વખતનો હતો, એ સોલાર પ્લાન્ટ આવતા બંધ કરેલો છે। અત્યારે અમારે ખેતર જવામાં તકલીફ થાય છે, અમારે કપાસનું વીણી ચાલુ છે, બીજા રસ્તેથી ફરીને અમારે આવવું પડે છે। સાધન લાવી ત્યાં મેકી દેવાનું અને આ વરદીથા અમને હાલવાનું હસોડું બંધ, અને આ કપાસ ને બધું ઉતારી કપાસ અમારે ઉપાડીને લઈ જવાનું। અમે નાના માણસ છીએ। ખેડૂતોની રજૂઆત આવી હતી, રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી, એટલે મામલતદાર કોર્ટેક્ટમાં એમણે અરજી આપી છે। અમે એને પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાયા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।